તો કેમ છો મિત્રો? આજે હું તમને બતાવું કે ઓસ્ટ્રેલિયામાં જે બેકયાર્ડ હોય પાછળની જગ્યા ત્યાં બી ખેતી કરી છે અને એનો કેવી રીતે યુટિલાઇઝ કર્યો છે. હું તમને બતાવું, બધું વાવ્યું છે. શું વાવ્યું છે હું તમને બતાવું. જુઓ, તો આ છે પાછળનું બેકયાર્ડ. બરાબર, અહીંયા આટલી જગ્યામાં બી ખેતી કરી છે મિત્રો. તો એના માટે બી માટી નાખવી પડે, બિયારણ, એ બધાના પૈસા થાય. અને આ નીચે જે લોન છે એ ઓરિજિનલ છે, પેલી નથી ડુપ્લિકેટ, એટલે એને બી શું કહેવાય, મેન્ટેન કરવી પડે, કાપવી પડે. બરાબર, દર 15 દિવસે કાપવી પડે. જુઓ શું વાવ્યું છે બતાવું. જુઓ, આ છે અમેરિકન મકાઈ મિત્રો. $4 2 મળે અમારે તો. અહીં તો ફ્રેશ તોડીને ખાઓ. પછી આ કેપ્સિકમ જુઓ, બરાબર. પછી છે અહીંયા સવાની ભાજી હતી, અમે તોડી છે. પછી આ છે તાંદલજો, અને આ જુઓ વાલોડ છે મિત્રો. પછી આ છે લીલા મરચા, જોઈ લો ખાલી. અને આવા લાલ બી છે, લાલ બી વાયા છે. જુઓ, આ બધા લાલ મરચા જુઓ, લાલ છે ને, લાલ લીલા બંને મરચા છે. પછી છે કેરી, જુઓ કેરી મસ્ત આંબો છે ને. પછી જુઓ બીટ બી અહીંયા કર્યું છે. પછી છે આ છે તુવેર મિત્રો, તુવેર છે. અને અહીંયા છે પતરવેલિયા છે, મેથીની ભાજી છે. આ છે શેરડીનો સાઠો. જુઓ, હવે તૈયારી જ છે, નીકળ્યો છે સાઠો. તો મિત્રો આવું બધું વાયું છે. અને હજુ તો આવકાડો, આંબળા એ બધું આગળ વાયું છે. હું તમને બતાવીશ જ્યારે ઉગશે ત્યારે. અને આ છે જુઓ સંતરા, તાપમાં સુકવવા મૂક્યા છે, કેમ કે એનો પાવડર બી અહીંની ઇન્ડિયામાં બધે મોંઘો મળે છે. એનો જે સુકવેલાનો પાવડર હોય ને એ બહુ મોંઘો મળે છે. એના બહુ બેનિફિટ્સ છે, તમે જોજો. તો આવી રીતે અહીંયા પાછળ બધું વાયું છે. અને આને પાણી છાંટવા માટે બીજું આ રીતે પાઇપ અહીંયા ફિટ કરી છે મિત્રો. બરાબર, આ રીતે અહીંયા પાણી રોજ છાંટી દેવાનું. તો આ બધું અહીંયા બહુ મહેનત લાગે મિત્રો. પાછળ જુઓ ખેતી કેવી કરી છે. એટલે તમે બી તમારા ઘરે ઇન્ડિયામાં શું વાયેલું છે ઘરે એ મને કોમેન્ટમાં જણાવજો. બરાબર, અને તમને મારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો. ઓકે મિત્રો, બાય.